નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અંકલેશ્વરના રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિર નર્મદા માતાજીના મંદિરે પાટોત્સવની ઉજવણી. વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વમાં પક્ષીઓ ઘવાયા. 2 દિવસમાં 16 પક્ષીઓના મોત, જ્યારે 74 પક્ષીઓનો બચાવ. ગત વર્ષે 12 દોરાથી ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે 2 પક્ષીના મોત નીપજ્યા હતા. અંકલેશ્વરના તીર્થક્ષેત્ર રામકુંડમાં બિરાજમાન ક્ષિપ્રા ગણેશ મંદિરના 11મા અને નર્મદા માતાજીના મંદિરના 6ઠ્ઠા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર આવેલ તીર્થક્ષેત્ર રામકુંડ ખાતે અતિ પ્રભાવશાળી ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે ગણેશ મંદિરના 11મા અને નર્મદા માતાજીના 6ઠ્ઠા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિમિત્તે ગણેશ યાગ, મહાઆરતી તેમજ મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું. મંદિરના પાટોત્સવ નિમિત્તે ગણેશ યાગ યોજાયો હતો. સદર ધાર્મિક કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી. જ્યારે તારીખ 12મી ફેબ્રુઆરી, 16મી ફેબ્રુઆરીના રોજ નર્મદા જયંતિ, 8મી માર્ચના રોજ મહાશિવરાત્રી અને તારીખ 17મી એપ્રિલના રોજ એક ચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. समानाय स्वाहा ओम एवं परब्रह्मणे नमः। एक चमची थाली में तुम्हारी जन्म केशु मध्य जन्म सर्वयामे हरिपाचा बीगत भगवान ने अपने जमाने से जमाजो। ओम प्राणाय स्वाहा, अपानाय स्वाहा, व्यानाय स्वाहा, मुदानाय स्वाहा, समानाय स्वाहा. ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણના પર્વ પર 2 દિવસમાં 90 પક્ષીઓ ઘવાયા હતા, જેમાં 16ના મોત નીપજ્યા હતા, જ્યારે 74 પક્ષીઓનો બચાવ થયો હતો. ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વને લઈ વન વિભાગ, અન્ય સંસ્થાઓ દ્વારા 21 કલેક્શન સેન્ટર અને 9 જેટલા ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા હતા. ઉત્તરાયણ પર્વે 2 દિવસમાં પતંગના દોરાથી ચાલુ વર્ષે 90 પક્ષીઓ ઘવાયા હતા, જેમાંથી 16 પક્ષીઓના મોત નીપજ્યા છે, જ્યારે 74 પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા હતા. ગત વર્ષની સરખામણીએ 14 પક્ષીઓના મોત નીપજ્યા છે, જ્યારે ગત વર્ષની સરખામણીએ 48 પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ ઉપર 74 પક્ષી ઘવાયા હોવાના કોલ મળ્યા હતા, જેમને સમયસર સારવાર આપી જીવ બચાવી લેવાયા છે. જ્યારે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ મળી 2 દિવસમાં 72 કબૂતર પૈકી 14ના મોત, પીળી ચાંચ ટોક 2ના મોત, આમ કુલ 16 પક્ષીઓના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે 1 મોર, 1 પેન્ટેડ સ્ટ્રોક, 1 સાંભળી અને ઢોર બગલો, 1 બુલબુલ તેમજ 1 કાગડો મળી કુલ 74 પક્ષીઓને સારવાર આપી બચાવી લેવાયા છે. ગત વર્ષે 14 જાન્યુઆરીએ જ 12 પક્ષી ઘવાયા હતા અને 2 મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર શહેર અને તાલુકામાં આવેલ વિવિધ મંદિર ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. તારીખ 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, જેને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધાર્મિક સ્થળોની સાફ સફાઈ અંગે આહવાન કર્યું હતું. જેના ભાગરૂપે અંકલેશ્વર ભાજપા દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. મહાદેવ મંદિરે પૂજન બાદ ગળખોલ પાટિયા સ્થિત સોમનાથ મહાદેવ મંદિર, સાંઈબાબા મંદિર, સુરવાડી ગામ સ્થિત મહાદેવ મંદિર અને ભડકોદરા ગામના રામજી મંદિર ખાતે સાફ સફાઈ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતી પટેલ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ મીનાક્ષી પટેલ, માજી તાલુકા પંચાયત પ્રમુખ અનિલ પટેલ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અશોકભાઈ ઝા, નીતેન્દ્રસિંહ દેવધરા તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 22 જાન્યુઆરીએ ભગવાન રામચંદ્રજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે. એ અંતર્ગત પ્રદેશ જનતા પાર્ટીએ 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી તમામ ગામોની તમામ મંદિરોની સાફ સફાઈ થાય એ અંતર્ગત આજરોજ સવારમાં વિવિધ ગામ ખાતે મહાદેવ મંદિરની પૂજા કરવામાં આવી, મહાદેવ મંદિરના સફાઈ કરવામાં આવી. અંકલેશ્વરના મીરાનગર પાસેથી શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે ભરૂચ એસઓજીએ એક ઇસમની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી કુલ 10,000નો મુદ્દામાલ કબજે કર્યો. ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર મીરાનગર તરફ એક ઇસમ બિલ વિનાના મોબાઈલ ફોન વેચવા માટે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે મીરાનગર પાસે વોચ ગોઠવી હતી. તે વેળા બાતમીવાળો ઇસમ આવતા પોલીસે તેને અટકાવી તેની પાસે તપાસ કરતા તેની પાસેથી 2 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે મોબાઈલ ફોન અંગેના આધાર પુરાવા માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે લક્ષ્મણનગર પાસે ખુલ્લી જગ્યામાં રહેતો રાજુ બિહારીલાલ મલ્લાની અટકાયત કરી 10,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલ મિશ્રા શાળા ક્રમાંક 15 ખાતે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બાળકોને સ્વેટર વિતરણ કરાયું.
કડકડતી ઠંડીમાં શાળામાં આવતા બાળકોને રક્ષણ મળી રહે તે હેતુથી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરૂચ શાખા દ્વારા નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વેજલપુર મિશ્ર શાળા ક્રમાંક 15 ખાતે આમંત્રિત મહેમાનોના હસ્તે 300 જેટલા સ્વેટરનું બાળકોને વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બેંકના ડેપ્યુટી રિજનલ હેડ મિથિલેશ, બ્રાન્ચ મેનેજર પ્રવીણ ઠાકોર, નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય બાબુ મિસ્ત્રી, ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટર, ભરત ભટ્ટ, મનહર વસાવા, રાજેશ પટેલ, વોર્ડ નંબર 9ના નગરસેવક ટીનેશ મિસ્ત્રી સહિત આમંત્રિતો તથા શાળાના આચાર્ય MM મેમણ ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 4 એપ્રિલથી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થશે. દર વર્ષે નર્મદા પુત્ર સાવરિયા મહારાજ દ્વારા ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આવનાર તારીખ 4 એપ્રિલથી 8મી મે સુધી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. જે નર્મદા પરિક્રમા રાજપુરા સ્થિત કીડી મકોડી ઘાટથી પ્રારંભ થશે અને પરિક્રમામાં જોડાવા માટે જિલ્લાવાસીઓને નર્મદા પુત્ર સાવરિયા મહારાજ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ગયા વર્ષે 20 લાખ લોકોએ પરિક્રમા કરી હતી, પરંતુ આ વખતે મને વિશ્વાસ છે કે 40 લાખ લોકો આવશે. કોઈ ભૂખ્યા જવાના નથી, બધા જમી જાય એવી તૈયારી થઈ ચૂકી છે. અને હરખ તો હિન્દુસ્તાન આ પરિક્રમા 14 લોકની શ્રેષ્ઠ. આ 2008થી આ પરિક્રમા 31 દિવસની પ્રારંભ થઈ ચૂકી છે. વિશ્વની મોટામાં મોટી આ પરિક્રમા છે અને આ પરિક્રમા પૃથ્વીલોકમાં કોઈ પરિક્રમાને સરખાવી શકાય નહીં. મને વિશ્વાસ છે કે ચંદ્રલોકમાં માનવની વસ્તી થશે ત્યારે હેલિકોપ્ટરમાં આ પરિક્રમા કરવા આવશે અને આવશે. જય 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 નર્મદે હર. ભરૂચના મનુબર રોડ ઉપર આવેલ VCT પ્રાથમિક કન્યા શાળા ખાતે રમતોત્સવનું આયોજન કરાયું. ભરૂચના મનુબર રોડ ઉપર આવેલ વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત VCT કન્યા શૈક્ષણિક સંકુલના પ્રાથમિક વિભાગના પ્રાંગણમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફુગ્ગા ફોડ, બુક બેલેન્સ, રિંગ પસિંગ, ત્રિપગી દોડ, સંગીત ખુરશી, રિલે દોડ, કોથળા દોડ, બિસ્કિટ ગેમ રમાડવામાં આવી હતી. આ રમતોમાં શાળાના નુસરત જહાં તથા શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. અદાણી ફાઉન્ડેશન દ્વારા કોટવાડિયા સમાજને આત્મનિર્ભર બનાવવા માટે સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોઝા ગામ ખાતે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના આદિમ જૂથોને પાયાની સુવિધા મળે તેવું આયોજન આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું. જેમાં નેત્રંગ વિસ્તારના હાથાકુંડી, વરખડી, જૂની પિંગોટ, મોઝા, પૂનપુજિયા, રૂપઘાટ, નવી જામુની વિસ્તારમાં કોટવાડિયા સહિત આદિમ જૂથના 7 ગામના 800થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા વાંસના કલાકારોને આત્મનિર્ભર બનાવવાના સતત ચાલતા કાર્યક્રમ હેઠળ વન ધન વિકાસ કેન્દ્ર હાથાકુંડીના સભ્યોને સાધન સહાય આપવામાં આવી હતી. 21મી જાન્યુઆરીના રોજ 20 પરીક્ષા કેન્દ્રો અને 197 બ્લોક ઉપર ભરૂચ જિલ્લામાં આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 2ની પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં નિવાસી અધિક કલેક્ટર NR ધાંધેલની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાનાર આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 2ની પ્રિલિમિનરી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ. જેમાં આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 2ની પ્રિલિમિનરી પરીક્ષાના મુદ્દાઓ અંગે પરીક્ષા સમિતિ સાથે ચર્ચા વિચારણા કરાઈ. તેમણે લાયઝનિંગ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી માર્ગદર્શન આપ્યું હતું. 21મી જાન્યુઆરીના રોજ પ્રિલિમિનરી પરીક્ષા જિલ્લાના 20 પરીક્ષા કેન્દ્રો ઉપર યોજાશે. વાલિયા તાલુકાના દેસાળ ગામના જાદવ ફળિયામાં ઘરની પાછળ વાડામાં બાંધેલ 2 ભેંસોની ચોરી કરી પશુચોરો ફરાર થયા. વાલિયા તાલુકાના દેસાળ ગામના જાદવ ફળિયામાં પ્રવીણસિંહ મહેન્દ્રસિંહ જાદવ ખેતી અને પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ ગત તારીખ 11મી જાન્યુઆરીના રોજ ઘરની પાછળ વાડાના ભાગેથી કોળમાં 2 ભેંસ, 3 ગાય અને 2 બળદ સહિત 8 પશુઓને ખીલે બાંધ્યા હતા. દરમિયાન અજાણ્યા ઇસમોએ ત્રાટકી 8 પશુઓ પૈકી 2 ભેંસો મળી કુલ 70,000થી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પશુ ચોરી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકની હદમાંથી 2 અલગ અલગ સ્થળોએથી 2 વાહનોની ચોરી કરી વાહનચોરો ફરાર થયા. અંકલેશ્વરના જૂના બોરબાઠા ગામના આંબલી ફળિયામાં રહેતા મનીષ કુમાર ઉમેશ ઠાકોર ગત તારીખ 27મી ડિસેમ્બરના રોજ પોતાની બાઇક નંબર GJ16P2544 લઈ ગડખોલ પાટિયાથી ઘરે જવા નીકળ્યો હતો. તે દરમિયાન અંકલેશ્વર ભરૂચ જૂના હાઈવે ઉપર ગોલ્ડન પામ સોસાયટી પાસે બાઇકમાં ક્ષતિ સર્જાતા મનીષ કુમારે બાઇક ત્યાં જ પાર્ક કરી ઘરે જતા હતા. તે દરમિયાન વાહનચોરોએ ત્રાટકી 15,000ની ક્ષતિગ્રસ્ત બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તો આવી જ રીતે અંકલેશ્વરના અંદાળા ગામના ભાગી રોડ ઉપર આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા સ્વપ્નિલ કુમાર પ્રભાકર દરગુડુએ પોતાની એક્ટિવા નંબર GJ16BE4065 મિત્રને ફેરવવા માટે આપી હતી. જેઓના મિત્રએ ગત તારીખ 10મી ઓગસ્ટ 2023ના રોજ એક્ટિવા ગડખોલ પાટિયા બ્રિજ નીચે પાર્ક કરી ભરૂચ ખાતે ગયા હતા. દરમિયાન વાહન ચોરોએ ત્રાટકી 10,000ની એક્ટિવાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બંને વાહન ચોરી અંગે B ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરના રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિર નર્મદા માતાજીના મંદિરે પાટોત્સવની ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વમાં પક્ષીઓ ઘવાયા. 2 દિવસમાં 16 પક્ષીઓના મોત, જ્યારે 74 પક્ષીઓનો બચાવ. ગત વર્ષે 12 દોરાથી ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે 2 પક્ષીના મોત નીપજ્યા હતા. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.